ગણદેવી પોલીસની ટીમે બાતમીના આધારે ખેરગામ નજીક દુવાડા ખેરગામ રોડ પરથી 2.65 લાખનો વિદેશી દારૂ કબજે કરી એક બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ ગણદેવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એનઆઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એનએ પટેલ અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી બાતમી મળતા ખેરગામ નજીક દુવાડા ખેરગામ રોડ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી। દરમિયાન બાતમીવાળી સફેદ રંગની મારુતિ સુઝુકી ઇકો કાર GJ19BJ 9015 આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 816 નંગ બાટલીઓ જેની કિંમત 2,65,200 રૂપિયા મળી આવી હતી તથા મારુતિ સુઝુકી ઇકો કારની કિંમત 3 લાખ અને 1,000 રૂપિયાનો મોબાઈલ મળી કુલ 5,66,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરનાર એક આરોપી રમેશભાઈ ઉત્તમભાઈ પટેલ રહેવાસી મોટા ગામ બારડોલી જિલ્લો સુરતને ઝડપી પાડ્યો હતો। જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર લાલ્યો રહેવાસી કચ્ચી ગામ દમણ અને શીતલબેન રહેવાસી ડિંડોલી સુરત દારૂ મંગાવનાર પોલીસે આરોપી વિરુદ્ધ ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। હાલમાં પોલીસ વોન્ટેડ આરોપીની શોધખોળમાં લાગી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।